હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે ખાંડવી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો ખાંડવી બનાવવા માટે અહીં મેં પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવવાની છે, એટલે એક બાઉલનું મેં માપ સેટ કરી લીધું છે। અહીં મેં એક બાઉલ ચણાનો લોટ લીધો છે। હવે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। આદુ મરચાંની પેસ્ટ એડ કરવાથી તમારી ખાંડવી છે ને તે ટેસ્ટમાં સરસ બનીને તૈયાર થાય છે। હવે અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને લોટમાં સારું બધું મિક્સ કરીને અહીં જેટલા માપથી મેં લોટ લીધો છે ચણાનો, તે જ બાઉલના માપથી હું છાશ એડ કરી દઈશ। અહીં છાશ છે તે તમારે ખાટી લેવાની છે, જેથી ખાંડવીનો ટેસ્ટ છે ને તે સરસ આવે। તમે છાશની જગ્યાએ દહીં પણ ઉપયોગ કરી શકો છો, પણ અહીં હું છાશની જગ્યાએ દહીંની જગ્યાએ હું છાશનો ઉપયોગ કરું છું। હવે સારી રીતના એકદમ ગઠ્ઠા ન રહે તેવું આપણે બેટર તૈયાર કરી લઈશું। તો એ ખાંડવી બનાવવા માટે આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી રાખી છે। હવે અહીં એક બર્તન લઈ લીધું છે જેમાં આપણે ખાંડવી બનાવવાની છે। હવે આપણે અહીં એક છાણી લઈ લીધી છે, તેમાં આપણે બેટરને સારી રીતના ગાળી લેશું, જેથી જે આદુ મરચાં લસણની પેસ્ટને કોઈ ગઠ્ઠા રહી ગયા હોય તે ગળણીમાં રહી જાય અને આપણું બેટર છે તે એકદમ સ્મૂથ રહે અને જ્યારે આપણે ખાંડવી પાથરી ત્યારે આદુ લસણની જે આપણી પેસ્ટ છે તે આડી ન આવે અને સારી રીતના ખાંડવી આપણી પથરાઈ જાય। હવે ખાંડવીને એકદમ ગેસની ફ્લેમ લો રાખીને આપણે 2 થી 5 મિનિટ સુધી સતત ગેસની લો ફ્લેમ ઉપર હલાવશું, જ્યાં સુધી પેન ખાંડવીને છોડી ન દે ને ત્યાં સુધી તમારે હલાવવાની છે સતત। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી ખાંડવી છે તે નીચે બેસી ન જાય। તો તમે જોઈ શકો છો ખાંડવી છે તે આપણી બનવા લાગી છે। ખાંડવી બનતા 5 થી 6 મિનિટ જેટલો સમય લાગે છે। આપણી ખાંડવી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો પેન પણ હવે ખાંડવીને મૂકી દીધી છે, એટલે આપણી ખાંડવી પરફેક્ટ બની ગઈ છે। હવે આ ખાંડવીને આપણે એક પ્લેટ ઉપર પાથરવાની છે, તો પ્લેટ લઈ લેશું। તમે ચાહો તો પ્લેટફોર્મ ઉપર પણ તેને પાથરી શકો છો। ગરમા ગરમ હોય ત્યારે જ તમારે સેજ ઝડપ રાખવાની છે, જેથી ખાંડવી સરસ પાતળી તમારી છે તે પથળાય। ઠંડી થઈ જશે ને તો પાથરવામાં સેજ જાડી લાગશે, એટલે ગરમા ગરમ છે આપણી પ્લેટ ઉપર ઝડપથી આપણે સ્પીડથી ખાંડવી છે તે પાથરી લેશું, જેથી ખાંડવી સરસ પથળાઈ જાય અને પાતળી ખાંડવી છે તે આપણી બનીને તૈયાર થાય। તો પ્લેટ ઉપર સારી રીતના પાતળી આપણે ખાંડવી છે તે પાથરી લેશું। તો અહીં પ્લેટ ઉપર મેં ખાંડવી પાથરી લીધી છે। હવે આ ખાંડવીને આપણે 5 મિનિટ સુધી ઠંડી થવા દઈશું, જેથી સરસ રીતના આપણી ખાંડવી છે તે બનીને તૈયાર થાય। હવે 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણી ખાંડવી ઠંડી થઈ ગઈ છે। હવે છરીની મદદથી આવી રીતના તેને કટ કરી લઈશું અને આવી રીતના નાની નાની આપણે તેને વાળી લઈશું, ખાંડવી બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ પાતળી એવી આપણી ખાંડવી છે તે બનીને તૈયાર છે। તો અહીં બધી જ ખાંડવી આપણે બનાવીને તૈયાર કરી લીધી છે। હવે ઉપરથી આપણે વઘાર એડ કરવાનો છે, જેના માટે અહીં મેં 1 ચમચી જેટલું તેલ લીધું છે। હવે તેમાં આપણે 1 ચમચી રાઈ, 1 ચમચી સફેદ તલ અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। આપણો વઘાર છે તે રેડી થઈ ગયો છે। હવે આપણી ખાંડવી ઉપર તેને લાગી દઈશું। અહીં ઉપરથી હું ટોપરાનું છીણ એડ કરું છું। ટોપરાનું છીણ એડ કરવાથી ખાંડવી છે ને જેવી બજારમાં મળે છે ને તેવો ટેસ્ટ ઘરે આવે છે। જો તમને ટોપરાનું છીણ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો।
તો આપણી પરફેક્ટ ખાંડવી બનીને તૈયાર છે।